સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા લગભગ 1500થી પણ વધારે સ્થાનો પર જળાશયો, નદીઓના ઘાટની સાફ સફાઈ સામૂહિક રૂપમાં કરવામાં આવી છે। ભરૂચમાં પણ નર્મદા મૈયા ઘાટ નીલકંઠેશ્વર મંદિર પાસે લગભગ 150થી પણ વધારે સેવકોએ હર્ષોલ્લાસથી આ અભિયાનમાં ફાળો આપ્યો હતો, જેમાં ભરૂચ, એકસાલ, ત્રાલસા, દહેજ અને પખાજણ જેવા અનેકો ગામોથી પણ સેવકોએ સેવામાં હાજરી આપી હતી। નિરંકારી બાબા હરદેવજી મહારાજની શિક્ષાઓ જેવી કે સ્વચ્છ જળ સ્વચ્છ મન, પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે, સ્વચ્છ જળ સ્वस्थ कल, मानव को हो मानव प्यारा, एक दूजे का बने सहारा, એકને જાણો, એકને માનો અને એક થઈ જાઓ જેવી શિક્ષાઓ સાર્થક કરવા અથાગ પ્રયાસ કરી રહ્યા છે। આ સફાઈ અભિયાન બપોરે 12 વાગ્યા સુધી ચાલ્યું। ત્યારબાદ આધ્યાત્મિક સત્સંગમાં ભાગ લઈ સર્વે સેવકોએ વર્તમાન સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજજીએ આપેલ સેવાના મોકા બદલ આભાર વ્યક્ત કર્યો અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। પ્રમુખ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કૃપા દ્વારા આજે સંપૂર્ણ ભારત વર્ષમાં પ્રોજેક્ટ અમૃતના તહેત 1500થી વધારે સ્થાનો પર જળાશયો અને નદીઓના ઘાટો પર સફાઈઓ થઈ રહી છે અને તેમાં લગભગ હજારો શ્રદ્ધાળુ મહાત્માઓ ભાગ લઈ રહ્યા છે અને બપોર 12 વાગ્યા સુધી આ સફાઈ અભિયાન ચાલુ રહેશે। એમાં આજે ભરૂચ બ્રાન્ચમાં આ નીલકંઠેશ્વરનો આરો નર્મદા મૈયાના ઘાટ ઉપર ભરૂચ, તાલસા, એકસાલ, પખાજણ અને અન્ય ગામોથી પણ લગભગ 150 જેટલા મહાત્માઓએ આમાં ભાગ લઈને સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજની જે શિક્ષાઓ છે એ શિક્ષાઓને સાર્થક કરવા માટેનું એક સપનું, જે કે સ્વચ્છ જલ સ્વચ્છ મન, સ્વચ્છ જલ સ્વચ્છ કલ, પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે જેવા અનેકો શિક્ષાઓને સાર્થક કરવાના અથાગ પ્રયાસ સારા સંત કરી રહ્યા છે। અમે સદગુરુ માતાજીના ઘણા આભારી છીએ કે એમણે અમને આ મોકો આપ્યો છે સેવા કરવાનો અને આ દરેક સંત આજે દોડી હર્ષે ઉલ્લાસથી આ સેવા કરી રહ્યા છે।